કિંગ અમરેલીના જજના નકલી પીએની ખોટી ઓળખ આપી કરી છેતરપિંડી। અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએની આપી હતી ઓળખ। અમરેલી જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી આપવાની ગઠિયાઈ આપી લાલચ। બેરોજગાર યુવક પાસેથી 2,03,000 પડાવી પીએએ કરી છેતરપિંડી। બગસરા તાલુકાના માવજીંજવાના પ્રકાશ દાફડાએ કરી છેતરપિંડી કર્યાનું સામે આવ્યું। સરકારી કર્મચારીની ઓળખ આપીને નોકરી આપવાની લાલચ આપી કરી છેતરપિંડી। જજના ડ્રાઈવરનો નકલી ઓર્ડર આપ્યા બાદ થયો સમગ્ર પર્દાફાશ। જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે રહેતા નિકુંજ બુટાણી પાસેથી 2,03,000 પડાવી છેતરપિંડી કરી। બગસરા પોલીસે જજના નકલી પીએની કરી ધરપકડ। નકલી પીએ પ્રકાશ ઉર્ફે બાબુભાઈ દાફડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડીજી મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી ન હતી। જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવી હતી, જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એફઆઈઆર રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે। આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આરોપી ઉપરાંત અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલો હોય એવી કોઈ શક્યતાઓ? એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે। આગળ જતાં જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે।